કાકા તમાર તો વાયર ને બહાર નીકળી ગયા, બહુ મોટો ફોલ્ટ થયો લ્યા. ઓહ, કશો વાંધો નહીં, કરી નાખીશું. કરી નાખીજો. હા તો કરી નાખો, કશો વાંધો નહીં. કેટલા લેશો? લેવામાં તો જો કાકા તમારે ના વાયર આખો હોયથી હોય જોઈન્ટ કરવાનો બોર્ડમાં, આમ તો 1000 રૂપિયા જેવું થાય. તમારા જોડે 800 રૂપિયા લઈ લો. વધારે ભાઈ? અરે કાકા વધારે કોઈ નહીં યાર, મારે હોયથી વાયરો નાખવાના જો 1 2 3 4 શેડા હે, એમાં આખો ટુકડો નવો વાયરનો નાખો યાર. હા તે ટુકડો નવો નાખવાનો હોય ને તોય આટલા બધા ના હોય, 300-400 રૂપિયા હોય. અમે કોઈ પહેલી વખત નહીં કરાવતા. ચમ? ઘણી વખત થાય મારતો આ પ્રોબ્લેમ યાર. હા ઘણી વખત થતું છે, પણ એના પ્રોબ્લેમો થતા છે. આજ મોટો પ્રોબ્લેમ હ. અરે આ તો જોખમ વાળું કોમ યાર, 800 રૂપિયા કોઈ ના હોય યાર. સમજતા? પણ તમે જોખમ વાળો કોમ માટે તમને ઇલેક્ટ્રિશિયનો બોલાવતા હોય ને, કે જોખમ ના હોત તો અમે ના કરી નાખ્યું હોત. હા બધું બરાબર, પણ કાકા 800 રૂપિયા થશે તમારો ખર્ચો યાર, બાકી એમને તો સસ્તામાં તો ના થાય યાર. થાય ભાઈ, 300-400 રૂપિયા થયો હોના, અમે કોઈ નવા નહીં હોના માટે. એટલે 300-400 માં કોઈ ઇલેક્ટ્રિક વાળો ના કરે કાકા. અલ્યા કરે હ, હું દર વખત બોલાવું એને ઇલેક્ટ્રિક વાળા બાપો. 300-400 350 એનાથી વધારે કદી લીધા જ નહીં. મેં એને બોલાવ્યો હ પાછો. અચ્છા, એને બોલાવી દીધો? બોલાયો હ. કોઈ વાંધો નહીં, આબા દે ના, બાકી એટલા સસ્તામાં કોઈ ના કરી આલે. હું વાત ના, હું કરી આલે યાર. બોલો કાકા, આવું થયું? હા, આપણે જે કાયમ થાય એ જ ભાઈ. એ જ થયો બાબુ. હા હા તે જોઈ લઉં હેડો. હા જોઈ લે. પણ કેટલા લઈ એમ કે તું એ ચોખવટ કર પેલા. કેટલા લઈ? 300 રૂપિયા આપડે. હા બરાબર, કર નાખ તું તાર. કર નાખ. એ ઉભો રે. અલ્યા તું બોલતો જો, તું ચે ટાઈપનો ઇલેક્ટ્રિક વાળો હો. આ વાયરોને નખવાના 300 રૂપિયા ના પોહાય લે આપણો. મને પોહાય ભાઈ, હું દર ફેર કરી દઉં. અલ્યા તું મોણા લે, આપણું એસોસિએશન હોય, હાવ આટલા સસ્તામાં ધંધો ના કરવાનો હોય. અલ્યા હું એ એસોસિએશન માં રહેતો જ નહીં, આવતી લક્ષ્મીને કદી ના પાડતો જ નહીં. હા કોમ મટાઈ લે યાર. હા અલ્યા પણ લક્ષ્મી લેવાની હોય, આપણા લેવલ ની લેવાની હોય. હાવ આટલું 300 રૂપિયામાં કર લેવાનું. હા તે તારું લેવલ અલગ હશે ભાઈ, એટલે તને કોમ નહીં મળતું હોય. હું તો કરી દઉં 300 માં. કરી દે, કરી દે. હા તું કર ને ભાઈ, તું જા. ઉપર હે ઉભા કાકા, મને યાર શેઠ કેટલા દૂરથી તમે બોલાવ્યો, ખાલી પાછો મોકલો થોડું ચાલે. મને આલો આ કોમ કરવા યાર. હા તે પણ તારે કોમ લેવું હોય તો હું ચો ના પાડું, પણ દૂરથી આવ્યો તો પણ એટલા બધા આવવાના થોડા અંદર લગાવવાના હોય બધા. આવાના નહીં લગાય યાર, તું રહેવા દે ભાઈ. સારું હેડ ને ભાઈ, 300 રૂપિયા મોકલ લો હેડો. 300 રૂપિયા તો આ કરે હે યાર, મને હું ફાયદો? એટલામાં જ કરી આલું યાર, કરાવી દે ને તો. મને યાર કોમ કશું મળ્યું નહીં. ના ભાઈ ના, સમજીને કે તું 300 તું લાગજે ભાઈ. વનાંગા તું મોટા ઉભો રે, લે હું 250 માં કરાવું. 200 રૂપિયા લો. યાર એક તો ધંધો થતો નહીં, હમુલો નવરા ધોકા છે. સારું નેકા ભાઈ, તું નેકા 200 રૂપિયા કરી આલું. કર દે ને. હા ને કર તું ને કર. ભાવ કર દે હો. સારું, ચોથી શિખર આવો હે આવા બધા. જોજે કાકા, હુઈ બોલ ભાઈ. થઈ ગયું તમારું કમ્પ્લીટ. વાયરિંગ જોઈન્ટ કરી દીધું, બોર્ડ ઓકે કરી દીધું, લાઇટ કમ્પ્લીટ ચાલુ થઈ જઈ. થઈ જાય કમ્પ્લીટ. હવ, સારું એકદમ ટકાટક. લાવો 200 રૂપિયા હેડો મારા. સારું આપો. જો લે બોલો ભાઈ. હાલ દેવાનું 200 રૂપિયા હાલ. ચમ આ ઇલેક્ટ્રિક વાળા જોડે ચમ પૈસા લીધા તમે? કોઈ ઇલેક્ટ્રિક વાળો નહીં, આ તો મારો ભાઈ ભાઈ વાહ. તો આ તો બોર્ડનું જોવાયો તો ને ભાવતાલ કરાયો એના લીધે. શું બોર્ડનું જોવા? અને પંખાની જોબ પાડતા આવડતી નહીં, ઉપર પાડવી કે નીચે પાડવી. આ તો હું ભાવ કરાવવા માટે આ કરીશું. લા કાકા, આ તો થોડું ચાલે યાર. તમે તો યાર મારા હા આટલું 800 ના સીધા 200 લેવડા. એ રીતનું જ કરું હું. મારા પાસેથી કોઈ ઓછો રૂપિયો વધારાનો લઈ જ ના જાય. પણ વધારાનો તો ઓછો કેટલું આલ્યું તો 200 રૂપિયા. હા તે બસ બરાબર એટલા જ હોય. એટલે હેડો નીકળો તમે તાર. સારું કહેવાય ને 200 આલે, મને તો 10 રૂપિયા વાપરવાય નહીં હાલતા. હેડો કોમે લાગ કોમે. અને તું નીકળ. થઈ ગયું ફર્સ્ટ ક્લાસ. હા બસ 300 નીકળો. ફરીથી ફોન કરો, ફોન કરશે. હવે કાકો બહુ અશ્ય ને ભગવાન કરો, મોટો ભડાકો થાય, આખું ઘર બળી જાય એનું.